જય હિન્દ. સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબ ચેનલમાં, જ્યાં તમને મળે છે સરકારી નોકરીઓ અને યોજનાઓની સૌથી નવીન અને સાચી માહિતી બિલકુલ ગુજરાતીમાં. જો તમે પણ સરકારી નોકરી શોધી રહ્યા છો અથવા સરકારી યોજનાઓનો લાભ લેવા માગો છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરો, જેથી કોઈ પણ અપડેટ તમારાથી ચૂકાય નહીં. 965 EWS2 આવાસ યોજના અરજી ફોર્મ શરૂ થઈ ચૂક્યા છે. આ અંગેની સંપૂર્ણ માહિતી આપણે આગળ જાણીશું વિડીયોમાં, તો વિડીયોના અંત સુધી બન્યા રહો. પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી એટલે કે વડોદરા મહાનગરપાલિકામાં આવાસ યોજનાની જાહેરાત કરવામાં આવી છે. આ અંગે પ્રધાનમંત્રી આવાસ યોજનાની માહિતી પત્રિકા વડોદરા મ્યુનિસિપાલિટી દ્વારા જાહેર કરવામાં આવી છે. અહીંયા સ્ક્રીન ઉપર તમને જોવા મળી રહેશે. EWS2 1 BHK આવાસની કિંમત 5,50,000 સુધી રહેશે. અહીંયા તમને સ્ક્રીન ઉપર વિવિધ વિસ્તારોના આવાસોની સંખ્યા પણ દર્શાવવામાં આવી છે. વિસ્તારના નામ છે ભાયલી, સેવાસી, બીલ જેવા વિવિધ વિસ્તારો છે. અહીંયા સરનામા સાથે તમને સ્ક્રીન ઉપર દરેક માહિતી આપવામાં આવેલી છે. હવે આપણે ફોર્મ કેવી રીતે ભરવું તે વિશે જાણીશું. તો અરજીપત્રક ભરવા માટે સૌપ્રથમ સ્ટેપ 1 મુજબ વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ www.vmc.gov.in ઉપર જઈને PMAY પર ક્લિક કરીને ઓનલાઈન અરજીપત્રક ભરવાનું રહેશે. તે માટે તમારે વન ટાઈમ રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. ત્યારબાદ તમને તમારા મોબાઈલ ઉપર યુઝર નેમ તેમજ પાસવર્ડ પણ આવી જશે SMS થ્રુ. આ પર મુજબ તમારે લોગિન કરવાનું રહેશે. સ્ટેપ 2 મુજબ તમારે યુઝર નેમ અને પાસવર્ડ એડ કરતાની સાથે જ લોગિન કરતાની સાથે જ એક નવું પેજ ઓપન થશે, જ્યાં તમને અલગ અલગ વિસ્તારની માહિતી અહીંયા આપવામાં આવેલી છે. તમારે જે પણ વિસ્તારમાં અપ્લાય કરવાનું હોય ત્યાં તમારે અપ્લાય નાવ ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારે અહીંયા દરેક માહિતી સંપૂર્ણપણે ભરવાની રહેશે. ફોર્મમાં તમામ માહિતી કાળજીપૂર્વક તેમજ સાચી ભરવાની રહેશે. એકવાર ફોર્મ કન્ફર્મ થયા બાદ તમે તેને સુધારી શકશો નહીં. અરજદારે નામ અને ઉંમરની વિગતો આધાર કાર્ડ મુજબ જ ભરવાની રહેશે. ત્યારબાદ સ્ટેપ 3 ઉપર આવી જઈશું. ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ ફોર્મની ફી ₹200 તેમજ ફોર્મ સાથે ભરવાની થતી ડિપોઝિટ 20,000ને તમારે ઓનલાઈન ચલણ જનરેટ કરીને ભરવાની રહેશે. જો તમે ઓનલાઈન ભરવા ન માગતા હો તો તમે સ્ક્રીન પર આપેલી બેંક ઓફ બરોડાની 6 શાખામાં જઈને તમે ચલણ ભરી શકો છો. આ 6 શાખા સિવાય કોઈપણ શાખામાં કે કોઈપણ બેંકનું ચલણ માન્ય ગણાશે નહીં. ત્યારબાદ સ્ટેપ 4 ઉપર આપણે આવી જઈશું. માહિતી પત્રિકામાં દર્શાવ્યા મુજબ સ્ટેપ 4માં તમારે તમારા ડોક્યુમેન્ટને અપલોડ કરવાના રહેશે. દરેક ડોક્યુમેન્ટ ઓરિજિનલ અપલોડ કરવાના રહેશે. ફોટો સહિત JPG તેમજ PNG ફોર્મેટમાં 500 KB સુધી સાઇઝમાં અપલોડ કરવાનો રહેશે. ડોક્યુમેન્ટ્સને તમારે PDF ફોર્મેટમાં 1 MB સુધીની સાઇઝમાં અપલોડ કરવાના રહેશે. તમામ વિગતો ભરાયા બાદ તમારે ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ સબમિટ ઉપર ક્લિક કરીને સબમિટ કરવાનું રહેશે. જો તમારે વ્યૂ એપ્લિકેશનથી તમે એપ્લિકેશન જોવા માગતા હો તો તમે જોઈ શકો છો. ત્યારબાદ તેને અરજીપત્રકને ડાઉનલોડ કરીને તમે પ્રિન્ટ લઈને આપણી પાસે રાખવાની રહેશે. તમારે ક્યાંય પણ આ ફોર્મ જમા કરાવવાનું રહેશે નહીં. લાભાર્થીના અરજીપત્રકની ચકાસણી સમયે જો માહિતી ખોટી ભરેલ હશે અથવા તો ડોક્યુમેન્ટ ખોટા જણાશે તો તમારી અરજી રદ કરવામાં આવશે. વડોદરા મ્યુનિસિપાલિટી દ્વારા અહીંયા તમને ફોર્મનું ફોર્મેટ પણ આપવામાં આવેલું છે, તો તમે ફોર્મેટનો અહીંયા નમૂનો જોઈ શકો છો સ્ક્રીન ઉપર. દરેક માહિતી કેવી રીતે ભરવી તેમજ કયા ફોર્મેટમાં ભરવી તે તમને દરેક સંપૂર્ણ માહિતી સ્ક્રીન ઉપર જોવા મળી જ રહેશે. અહીંયા તમને પેમેન્ટના ચલણનું પણ ફોર્મેટ આપવામાં આવેલું છે. આ રીતનું ચલણનું ફોર્મેટ હશે તમારું, તો તમે ઓનલાઈન પણ પેમેન્ટ કરી શાખામાં જઈને રૂબરૂમાં પણ પેમેન્ટ કરી શકો છો. અપલોડ કર્યા બાદ તમારે દરેક પુરાવાને અહીંયા JPG ફાઇલ તેમજ PNG ફાઇલ તેમજ PDFમાં અપલોડ કરવાના રહેશે. પ્રથમ અરજદારે ફોટોગ્રાફ, સહી, બેંક દ્વારા આપવામાં આવેલું ફોર્મ ફી, ડિપોઝિટ રકમ ભર્યાની અધિકૃત સિક્કાવાળા ચલણની કોપી, અરજદારના અરજદારના આધાર કાર્ડ, રેશન કાર્ડ, કેટેગરી અરજદારનો જાતિનો દાખલો, દિવ્યાંગજનો અરજદારો માટે સિવિલ સર્જનનું સર્ટિફિકેટ, રહેઠાણ પુરાવા માટે તમે જો ભાડે રહેતા હોય તો ભાડા કરાર તેમજ લાઇટ બિલ, દરેક વસ્તુ તમારે અહીંયા ઓરિજિનલ અપલોડ કરવાનું રહેશે. ત્યારબાદ હવે આપણે આગળ માહિતી પત્રિકામાં જોઈશું કે ડ્રોમાં આવાસ ફાળવ્યા બાદ તમારે કયા કયા ડોક્યુમેન્ટ ત્યાં તમારે જમા કરવાના રહેશે. તો સૌપ્રથમ તમે જે પણ ફોર્મ ભર્યું છે તે ફોર્મની પ્રિન્ટ, બેંક દ્વારા ભરવામાં આવેલી ડિપોઝિટ, અરજદારના અરજદારના આધાર કાર્ડ,
રાશન કાર્ડ, જે પણ તમે ડોક્યુમેન્ટ અપલોડ કર્યા છે તે દરેક ડોક્યુમેન્ટને તમારે રૂબરૂમાં પણ જમા કરાવવાનું રહેશે. તમારે સેલ્ફ ડિક્લેરેશન પણ જમા કરાવવાનું રહેશે, જે તમે ઓનલાઈન ડાઉનલોડ કરીને અપલોડ કરેલું હતું. મકાનની કુલ કિંમતની ઓછામાં ઓછી 20% રકમ ડ્રોમાં સફળ થયા બાદ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અરજદારે 3 માસમાં ભરવાની રહેશે. ત્યારબાદ બાકીની રહેતી રકમ 80% રકમના એક સરખા 10 હપ્તા કરીને પોઝેશન સુધીના સમયગાળામાં જમા કરાવવાની રહેશે. તે ઉપરાંત છેલ્લા હપ્તા સાથે મેન્ટેનન્સ ડિપોઝિટ તરીકે તમારે 50,000 રૂપિયા લગત જમા કરાવવાના રહેશે. કુટુંબની મહત્તમ વાર્ષિક આવક 3 લાખ સુધીની હોવી જરૂરી છે. ફોર્મ ભરવા અંગેની દરેક શરતો પણ તમને માહિતી પત્રિકામાં મળી રહેશે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરજો. જરૂરી લોકો સુધી આ વિડીયો જરૂરથી શેર કરજો. જો તમે ચેનલ ઉપર નવા આવ્યા છો તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો.